સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 2 રીડ 1 માં અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એના માટે આગળના લેક્ચરમાં ગ્લોસરી અને એક પેરેગ્રાફ જોયો હતો. હવે ત્યાંથી પાછા આપણે આગળ વધીએ છીએ. ઇન યોર ટેક્સ્ટ ઓન પેજ નંબર 11 અને જમણી બાજુએ જે પહેલો પેરેગ્રાફ છે ત્યાં જ આપણે એક લાઇન્સ છે પૂરી કરી હતી. હું એ લાઇન એક વાંચી લઉં છું ને ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. છેલ્લી લાઇન આપણે આ વાંચેલી હતી. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. છેલ્લે આપણે અહીંયા સુધી ભણ્યું હતું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. હવે જે આવે છે એ પણ વોલ્ટની પર્સનાલિટીની વાત કરે છે કે જેની અંદર વોલ્ટ છે એ જુદા જુદા વ્યક્તિઓ માટે જુદા જુદા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. તો એ પણ આપણે વોલ્ટનું કેરેક્ટર સ્કેચ એટલે કે પાત્ર લેખન કરી વોલ્ટ ઉપર આપણે શોર્ટ નોટ લખીએ તો એ આપણે આ પણ ઉમેરી શકીએ છીએ. તો હવે એ પણ આપણે જોઈએ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે આમ તો થાય સંકુલ, પણ અહીંયા માણસ છે એટલે જટિલ, એટલે કે જેને સમજવો અઘરો, ઘણીવાર આવો લાગે ઘણીવાર તેવો લાગે, એટલા માટે. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, એટલે કે એ જે મૂવીઝ બનાવતા, પિક્ચર બનાવતા, તો એ લોકોની સાથે રાઇટર હોય, પ્રોડ્યુસર હોય, એનિમેટર હોય, તો એ બધા માટે હુ વર્ક વિથ હિમ, કે જેઓ તેની સાથે કામ કરતા, હી વોઝ અ જીનિયસ, એના માટે એ શ્રેષ્ઠ પ્રકારનો જીનિયસ કક્ષાનો માણસ હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયાઝ. રાઇટર, એનિમેટર અને પ્રોડ્યુસર છે એના માટે વોલ્ટ જીનિયસ હતો, કારણ કે એ લોકો એની પાસે કોઈ પણ વાર્તા, કોઈ પણ આઈડિયા લઈને આવે તો એ વોલ્ટ છે એના આઈડિયાઝની અંદર કંઈક નવો મજાનો સ્ટ્રોક, એટલે કે નવી એવી બાબત, બહુ સરસ મજાની, બહુ નવી એવી કલ્પના છે અંદર સારી એવી ઉમેરી દેતું. એટલા માટે એ રાઇટર માટે, પ્રોડ્યુસર માટે, એનિમેટર માટે જીનિયસ હતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શોઝ, એના ટીવી શો જોતા હોય તેવા લાખો લોકો માટે હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી, એ બહુ જ એક ઉષ્મા ભરેલો અને એકદમ ઉમદા એવો માણસ હતો, એવું એ વ્યક્તિત્વ હતું. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, કે જે તેઓના ઘરમાં ખુશી અને આનંદ લઈ આવતો હોય તેવું વ્યક્તિત્વ હતું. એટલે જે લોકો એની ટીવી સિરિયલ જોતા ટીવી ઉપર, એના માટે એ વોર્મ અને કાઇન્ડલી પર્સનાલિટી હતી. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ, અને બેન્કર એટલે કે બેંકના કર્મચારીઓ કે જે અમને ફાઇનાન્સ કરતા, કે જે અમને પિક્ચર બનાવવા માટે લોન આપતા, પૈસા આપતા, એવા બેન્કર માટે એ કેવો હતો? આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. મને ચોક્કસ ખાતરી છે કે એમના માટે તો એ એક ઉદ્ધત જંગલી માણસ હતો. એટલે કે બેંકવાળા હારે તો એને માથાકૂટ જ થતી, એટલે બેંકવાળા માટે વોલ્ટ છે એ કેવો હતો? જંગલી, ઉદ્ધત, વાઇલ્ડ મેન હતો એવો એને લાગતો. હેડ બાઉન્ડ ફોર બેંકરપ્સી, અને જે દેવાળું જ ફૂંકશે એવી એ લોકોને ચોક્કસ હતું બેંકવાળાને. એટલે એ લોકો માટે એ વાઇલ્ડ હતો અને હેડ બાઉન્ડ ટુ બેંકરપ્સી, દેવાળું ફૂંકે એવો માણસ એના માટે હતો. ટુ મી, મારા માટે. મી એટલે કોણ અહીંયા? એનો ભાઈ રોય. ફરી યાદ કરાવી દઉં કે આ વાર્તા આપણને રોય કહે છે એટલા માટે. મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. મારા માટે એ તો એક અમેઝિંગ કિડ બ્રધર હતો, એટલે કે ખૂબ જ અદ્ભુત એવું અને વિચક્ષણ એવી ક્ષમતાઓ ધરાવતો નાનો ભાઈ હતો. ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, બિન વ્યવહારુ સ્વપ્નાઓ જેની પાસે હોય અને જે એને સાકાર પણ કરે. ધેટ હી મેડ કમ ટ્રુ. કમ ટ્રુ મીન્સ સપનાઓ સાકાર કરવા, એટલે જે એને વિચાર્યું હોય એ પણ એ કરીને બતાવે એવો એના માટે ભાઈ હતો. મીન્સ કે અહીંયા આપણને 4 બાબત મળે છે. એક તો રાઇટર, પ્રોડ્યુસર અને એનિમેટર માટે જીનિયસ હતો. મિલિયન્સ ઓફ પીપલ માટે વોર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી હતું. બેન્કર્સ માટે વાઇલ્ડ એન્ડ હેલ્ડ બાઉન્ડ ટુ બેંકરપ્સી એવા પ્રકારનો હતો. અને ફોર રોય એ અમેઝિંગ કિડ બ્રધર હતો, ફુલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. તો અહીંયા 4 રીતે મળે છે. તો અહીંયા 4 પ્રશ્નો તૈયાર થાય, બરોબર છે, જુદા જુદા. કે હાઉ વોઝ વોલ્ટ ટુ રાઇટર્સ,
એવા દરેક માટે, બરોબર. એક પ્રશ્ન હું લખું છું પણ ચારે ચાર માટે સમજવાનું છે, જે આપણે અહીંયા સમજ્યા. હવે આ ઉદાહરણ તો મેં એક આપ્યું છે પણ દરેક માટે સમજવાનું કે હાઉ વોઝ વોટ ફોર રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. આ ત્રણ માટે કેવો હતો, પછી મિલિયન્સ ઓફ પીપલ માટે કેવો હતો, બેન્કર્સ માટે કેવો હતો અને રોય માટે કેવો હતો. સો એ આપણે ચારે ચાર પ્રશ્નો ડિસ્કસ કરી શકીએ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એ લોકોને કોઈ ફાર્મ હતું જ્યાં એપલ ઓર્ચિડ એટલે ફળોની વાડી, એટલે કે સફરજનની વાડી. એટલે એ લોકોની એક સફરજનની વાડી પણ હતી. વીપિંગ વિલોસ એક ખાસ પ્રકારના વૃક્ષો છે, એ પ્રદેશમાં થાય એવા આપણે એ ગ્લોસરીમાં આગળ સમજી ગયા છીએ. તો એવા વૃક્ષોની એ સુંદર મજાની એમની હરિયાળું એવું એક ઓલ્ડ ફાર્મ હતું, એક ખેતર હતું. વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં વોલ્ટે પોતાના સૌથી પહેલા પ્રાણીઓના ચિત્રો દોર્યા. અહીંયા પણ બહુ સાદો એવો પ્રશ્ન થાય છે કે વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. Where did Walt sketch his first animals? એના પહેલા પ્રાણીઓના ચિત્રો છે એને ક્યાં દોર્યા? તો આપણે એની જગ્યા બતાવવાની થાય, વેર વડે પ્રશ્ન થાય છે એટલા માટે. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive. Locomotive એટલે ટ્રેનનું એન્જિન, પહેલાના સમયનું. Passing in the night. અને એ recall means remember, યાદ કરે છે. એટલે રોય છે એને યાદ આવે છે કે હું ને મારો ભાઈ, મને યાદ આવે છે કે હું ને મારો ભાઈ છે એ રાત્રે પેલી ટ્રેન પસાર થતી વિસલ મારતી મારતી ત્યારે અમે બંને કેવા એકબીજાની બાજુમાં જઈને સૂઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. એમના એક કાકા હતા અંકલ, જેનું નામ હતું માઇક, એ એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને એ આવી વિસલો વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, એક મોટી અને બે નાની. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. એટલે કે એ ટ્રેન છે એના અંકલ ચલાવતા અને એ આ વિસલ માત્ર ભાઈઓ માટે વગાડતા, કારણ કે એ બંનેને ટ્રેન બહુ પસંદ હતી એટલા માટે. તો અહીંયા પણ આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ફોર હુમ માઇક બ્લુ વિસલ. આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એકવાર કે કોના માટે, ફોર હુમ. Mike means Uncle Mike. Even how many, કેટલી, એવો પણ પ્રશ્ન પૂછી શકે. તો વોલ્ટ અને તેના ભાઈ માટે એના કાકા છે એક લાંબી અને બે નાની વિસલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ છે એને પોતાની આ રેલગાડી માટેનો, ટ્રેન માટેનો પ્રેમ છે એ ક્યારેય ગુમાવ્યો નહોતો. મીન્સ છેલ્લે સુધી એને ટ્રેન બહુ જ પસંદ હતી. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. અને વર્ષો પછી ડિઝનીલેન્ડના આકર્ષણોમાંનું એક આકર્ષણ એક આવી જૂની પુરાણી ટ્રેન પણ હતી. મીન્સ કે એને ડિઝનીલેન્ડ જ્યારે ઊભું કર્યું ત્યારે ડિઝનીલેન્ડની અંદર એને એક આવી ટ્રેન પણ રાખી હતી કે જેની અંદર બાળકો બેસી અને ફરી શકે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. એટલે ડ્રોઈંગ કરવાનું, આ એનિમેશન બનાવીએ ત્યારે પહેલા ચિત્રો ડ્રો કરવા પડે. તો આ ડ્રોઈંગનું કામ છે એ વોલ્ટ કરતો. એટલે કે મને જ્યાં સુધી યાદ આવે છે ત્યાં સુધી વોલ્ટ છે ડ્રોઈંગનું કામ કરતો. The first money he ever made was a nickel from a sketch of a neighbor's horse. અને સૌથી પહેલા એને જો પૈસા કમાયા હોય તો એ એક નિકલ હતા. એક નિકલ મીન્સ 5 સેન્ટ.
એને અમારા પડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું હતું, એને સૌથી પહેલા પૈસા મળ્યા હતા. અહીંયા પણ આપણને પ્રશ્ન પૂછે કે હાઉ મચ મની ડીડ હી મેડ ફ્રોમ હિઝ સ્કેચ. એના સ્કેચમાંથી એને કેટલા પૈસા મળ્યા? તો 1 નિકલ અથવા તો 5 સેન્ટ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેણે શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યું, એટલે કે કાર્ટૂન કઈ રીતના બનાવવા, એના પિક્ચર્સ કઈ રીતના ડ્રો થાય. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. અને કેન્સાસ શહેરની અંદર એને એક નાની એવી કંપની, કાર્ટૂનની કંપની પણ શરૂ કરી, પણ એ ફ્લોપ ગઈ, એટલે કે એ સફળ ન થયું. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. જો યાદ રાખજો એની ઉંમર, બરોબર છે, કેટલો નાનો હતો ત્યારથી જ કેટલો મહત્વાકાંક્ષી હતો કે હી ટ્રાઈડ હિઝ લક એટ ધ એજ ઓફ 21 ઇન હોલીવુડ. જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. વોલ્ટ જ્યારે 21 વર્ષનો હતો ત્યારે એણે પોતાનું નસીબ હોલીવુડમાં અજમાવવાનું નક્કી કર્યું. અને ત્યારે હું મીન્સ રોય લોસ એન્જલસમાં હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. એટલે ત્યાં આવ્યો, એટલે હું એને સ્ટેશન પર મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. જો ચીપ શબ્દ વાપર્યો છે, ચીપ એટલે એકદમ સસ્તી, એનો બધો જ સામાન આવી જાય એવી એક નાની એવી બેગ, સાવ સસ્તી સામાન્ય બેગ લઈને એ આવ્યો હતો. એટલે એની પાસે ખાલી આવ્યો ત્યારે આટલું જ હતું, એક બેગ, એની અંદર બાકીનો એનો બધો જ સામાન. કેરિંગ ઇઝ ઓલ બિલોંગિંગ્સ. We borrowed $500 from an uncle. એટલે કંપની શરૂ કરવા માટે એ લોકોએ એમના કોઈ કાકા પાસેથી $500 છે ઉછીના લીધા. બોરો એટલે ઉછીનું લેવું, અને લેન્ડ એટલે ઉછીનું દેવું. આ વિરોધી શબ્દો માટે ધ્યાનમાં રાખજો, બરોબર? સ્પેલિંગ એ જ થાય છે, ઉછીનું લેવું અને ઉછીનું દેવું. કોઈને પૈસા આપીએ ને, બરોબર, તો એ બોરો એટલે લેવું, લેન્ડ એટલે દેવું, પૈસા ઉછીના, પછી પાછા લઈ લેવાના હોય એ. એટલે એના અંકલ પાસેથી એને ઉછીના પૈસા લીધા $500. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને પછી વોલ્ટ છે એણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, આ સૌથી પહેલી એની કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. મચ ઓફ અ સ્પ્લેશ એટલે કે ખૂબ સારો એવો દેખાવ ન કર્યો. So Walt started a new series called Oswald the Rabbit. It was tough going. એક એવું વાક્ય વચ્ચે રહી ગયું. એટલે આ સિરિયલ શરૂ કરતા થોડી મુશ્કેલીઓ તો પડી. Walt did all the animation. Walt છે બધું એનિમેશન કરતો. And I cranked the old fashion camera. અને કેમેરાનું સંચાલન હું કરતો. અહીંયા crank એટલે સંચાલન કરવું. The Alice cartoon didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. એટલે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ છે એને બહુ સરખું કંઈ સારું ઉપજાવ્યું નહીં, એટલે વોલ્ટ છે એણે બીજી સિરિયલ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. હવે ઓસ્વાલ્ડ ધ રેબિટ છે એને સારું કામ કર્યું, એને સારી કમાણી થઈ એનાથી. એટલે જ્યારે વોલ્ટ છે એ એનો ડિસ્ટ્રીબ્યુટર નો, કોઈ પિક્ચર હોય સિરિયલ હોય એના ડિસ્ટ્રીબ્યુટર હોય છે, એના પૈસા રોકતા હોય છે, એ લોકો હેલ્પ કરતા હોય છે. તો એનો જે ડિસ્ટ્રીબ્યુટર હતો એને ન્યુયોર્કમાં વોલ્ટ જ્યારે મળવા ગયો ત્યારે એ મુશ્કેલીમાં આવી ગયો. હવે શું મુશ્કેલી આવી એ જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. એટલે ત્યાં ગયો, કંઈક મુશ્કેલીમાં આવ્યો, જઈને પાછો આવ્યો. પછી એના ભાઈએ વોલ્ટને પૂછ્યું કે ભાઈ તું કેવા પ્રકારનું ડીલ કરીને આવ્યો છો, ત્યાં જઈને શું કરી આવ્યો, શું વ્યવહાર કર્યો. એટલે વોલ્ટ જવાબ આપે છે, વી હેવન્ટ ગોટ અ ડીલ. કોઈ પ્રકારનો વ્યવહાર ડીલ થઈ શક્યું નથી. વોલ્ટ એડમિટેડ, એટલે વોલ્ટે આ સ્વીકાર્યું અને સીધું સરળ કહી દીધું કે ભાઈ કોઈ પ્રકારનું ડીલ થઈ શક્યું નથી. The distributor copyrighted Oswald and he is taking over the series himself. જે ડિસ્ટ્રીબ્યુટર હતો ન્યુયોર્કનો, એણે
ઓસ્વાલ્ડ ધ રેબિટ એના કોપીરાઇટ છે પોતે લઈ લીધા છે અને હવે એના ઉપર એ પોતે જ કામ કરશે. મીન્સ કે વોલ્ટ અને રોયને એમાંથી દૂર કરી દીધા. સો દેટ વોઝ ધ ટ્રબલ વિચ વોલ્ટ ફેસ એટ ન્યુયોર્ક. એટલે એણે એમ કીધું કે ડિસ્ટ્રીબ્યુટરે એના કોપીરાઇટ્સ લઈ લીધા છે અને એ જ હવે આ કામ કરશે. સ્ટ્રેન્જલી, બહુ આશ્ચર્યની સાથે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ છે એ જરાય તે ના હિંમત, ના ખુશ નહોતો દેખાતો. મીન્સ કે હાથમાંથી કામ વયું ગયું, સફળ એવી સિરિયલ વહી ગઈ, તોય તે વોલ્ટના ચહેરા ઉપર કે કોઈ વાતોમાં કોઈ ફેઇલિયર, કોઈ નાખુશી નહોતી દેખાતી. સો દેટ વોઝ ધ સ્ટ્રેન્જ થિંગ ફોર રોય. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝ. એણે ખૂબ જ ઉત્સાહની સાથે કહ્યું કે આપણે હવે નવી સિરિયલ શરૂ કરશું. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને એ માઉસ વિશે હશે, ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આ ઉંદર એની માલિકી આપણી હશે. મીન્સ કે આ વખતે જે સિરિયલ શરૂ કરવાના છે એનું સંપૂર્ણ બધું જ, એની માલિકી એ બધું જ વોલ્ટ એના ભાઈ રોયનું હશે. મીન્સ કે એને બીજાની પાસેથી કાંઈ લેવું નહોતું. સો એને પછીની આ સિરિયલ શરૂ કરી. તો પહેલી સિરિયલ એલિસ ઇન વન્ડરલેન્ડ, બીજી ઓસ્વાલ્ડ ધ રેબિટ, ત્રીજી મિકી માઉસ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને જે પછી બની ગયું એ તો આખો ઇતિહાસ છે. તમે પણ જાણો છો કે મિકી માઉસ સિરિયલ છે એ કેટલી બધી ફેમસ છે. આખું ડિઝનીલેન્ડ છે એમ્યુઝમેન્ટ પાર્ક, એ પણ કેટલું બધું જાણીતું છે. તો એની વાત હવે અહીંયાથી શરૂ થાય છે. એટલે કે વોલ્ટ છે એને આ મિકી માઉસની શરૂઆત કરી અને પછી સફળતામાં એટલો બધો આગળ વધી ગયો કે આજે પણ લોકો એને એટલી જ રસપૂર્વક અને એટલા જ પ્રેમથી યાદ કરે છે. અને એની મિકી માઉસ સિરિયલ છે આજે પણ બાળકો એટલી જ ખુશીની સાથે જુએ છે. ઓકે વિદ્યાર્થીઓ, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે જે પણ પ્રશ્નો લખ્યા છે એ પ્રશ્નો અને એના જવાબો નોટમાં લખવાના. હવે પછીના લેક્ચરમાં પાછા અહીંથી આપણે આગળ વધશું. ઓકે.